એક પછી એક 25 લૂંટારો આ રીતે ત્રાટક્યા। જ્વેલરી શોરૂમમાં ઘૂસ્યા અને ધડાધડ તોડફોડ કરીને ઘરેણાં લૂંટવા લાગ્યા। જોઈને આશ્ચર્ય પમાડે તેવી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચહેરા પર માસ્ક પહેરીને આવેલા ધાડપાડુઓએ માત્ર 80 સેકન્ડમાં જ્વેલરી શોરૂમમાં સાફ કરીને અંદાજે 9 કરોડના ઘરેણાં લૂંટી લીધા, જેનો દાવો થઈ રહ્યો છે। અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે આ ચોંકાવનારી ઘટના બની। લગભગ 25 લોકોના ટોળાએ સેન રેમન સ્થિત હેલર જ્વેલર્સ સ્ટોર પર હુમલો કર્યો। માત્ર 80 સેકન્ડમાં લગભગ $1 મિલિયન એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તમામ આરોપીઓ કાળા કપડાં અને માસ્કમાં હતા। તેમના હાથમાં બંદૂક અને ત્રિકમ જેવા હથિયારો હતા। બધાએ ચહેરા પર માસ્ક ઉપરાંત હાથમાં મોજા પહેરેલા હતા। સ્ટોરમાં અંદર પ્રવેશ કરતાની સાથે જ બધા ઘરેણાંના શોકેસ પર તૂટી પડ્યા। શોકેસ તોડી નાખ્યા અને જેટલા દાગીના હાથ લાગ્યા તે લઈને રફુચક્કર થયા। પોલીસ અધિકારી લેફ્ટનન્ટ માઇક પિસ્ટેલોએ જણાવ્યું છે કે તેઓ અંદર આવ્યા અને આખા સ્ટોર પર કબજો કરી લીધો। જે દાગીના હતા તે બધા લઈ ગયા। આ સ્ટોરમાં 2023માં પણ આવી જ રીતે $1 મિલિયન ની લૂંટ થઈ હતી અને ત્યારબાદ સુરક્ષા વધારવા માટે ઓટોમેટિક લોકિંગ ડોર લગાવવામાં આવ્યા। સોમવારે જ્યારે આરોપીઓ અંદર ઘૂસ્યા ત્યારે દરવાજો આપમેળે લોક થઈ ગયો, પરંતુ બદમાશોએ ગોળીઓ ચલાવીને રસ્તો બનાવ્યો અને નાસી ગયા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ 6 ગાડીમાં આવ્યા હતા। તેમણે સ્ટોરથી 100 ફૂટ દૂર વેલેટ એરિયામાં ગાડી પાર્ક કરી હતી। ઘટના બાદ એક ગાડીનો પીછો કરવામાં આવ્યો। તેની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની હતી, પરંતુ શંકાસ્પદ લોકોએ ગાડીને રોંગ સાઈડમાં દોડાવી, જેનાથી જનતાનું જોખમ પણ વધ્યું। આથી પોલીસે લોકોની સલામતી માટે તેનો પીછો કરવાનું માંડી વાળ્યું। આ દરમિયાન ખાસ વાત એ હતી કે પોલીસ પાસે 2023માં મળેલા ઓર્ગેનાઇઝ્ડ રિટેલ થેફ્ટ ગ્રાન્ટમાંથી ખરીદેલું ખાસ ડ્રોન હતું, જેણે તમામ ગાડી અને શંકાસ્પદ લોકોના ચહેરા સ્પષ્ટ રીતે રેકોર્ડ કર્યા છે। પિસ્ટેલોએ કહ્યું છે કે તેમાં તમામ શંકાસ્પદ ગાડી અને આવતા જતા તે લોકો પણ કેપ્ચર થયા છે। પોલીસે જણાવ્યું છે કે શંકાસ્પદ લોકોની ઉંમર 17 થી 31 વર્ષની છે। તેઓ ઓકલેન્ડ વિસ્તારના છે। અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે કે બાકીના ફરાર છે। સાક્ષીઓના જણાવ્યા મુજબ કુલ 30 લોકો સામેલ હોઈ શકે છે। હાલમાં પોલીસ આ ઘટનાને સંગઠિત અપરાધ માનીને તપાસ કરી રહી છે। આ ઘટના કેલિફોર્નિયામાં વધતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને પડકાર આપી રહી છે, જ્યાં છેલ્લા ઘણા વર્ષોમાં સંગઠિત રિટેલ ચોરીની ઘટનાઓ વધી છે।